જેલ રોડ પર સત્યમ ન્યુરોસાઇટ ક્રિયાટી ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર પરેશ જાની દ્વારા 1 માસ નિદાન સેવા ફ્રી। આ ક્લિનિકમાં જાણીતા સાયક્રિયાટિસ્ટ ડોક્ટર પરેશ જાની દ્વારા માનસિક આરોગ્ય સંબંધિત માર્ગદર્શન અને સારવાર સેવાનો પ્રારંભ અર્થે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। આ ઉદ્ઘાટન પ્રસંગે એક વિશેષ સેવા રૂપે તારીખ 1 જૂનથી 30 જૂન સુધી સંપૂર્ણ મફત સાયક્રિયાટી ઓપીડી કોગ્નિટિવ બિહેવિયર થેરાપી સેવા આપવામાં આવશે। આ પહેલનો મુખ્ય હેતુ માનસિક તણાવ, ડિપ્રેશન, ચિંતા, ઊંઘની સમસ્યાઓ, વર્તન સંબંધિત તકલીફો તથા અન્ય માનસિક આરોગ્ય સમસ્યાઓથી પીડાતા દર્દીઓને નિઃશુલ્ક અને સરળ સારવાર આપવા કટિબદ્ધ છે। તો સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ અથવા તેમના પરિવારના સભ્યો માનસિક તણાવ, ડર, ચિંતા, ઉદાસીનતા અથવા વર્તનમાં બદલાવ જેવી સમસ્યાઓ અનુભવતા હોય તો તારીખ 1 જૂનથી 30 જૂન સુધી વિનામૂલ્યે સેવાનો લાભ મેળવી શકશે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર પરેશ જાની છે। હું કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ છું। આપણે આજે તારીખ 31 મે 2026 સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલમાં ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ તરીકે જોઈન કરેલું છે। આજથી અમારી હોસ્પિટલમાં માનસિક બીમારીને લગતી દરેક પ્રકારની બીમારીઓની સારવાર કરવામાં આવશે, જેમાં ખાસ કરીને કોગ્નિટિવ બિહેવિયર થેરાપી એટલે કે વ્યક્તિ સાથે વાતચીત દ્વારા સમસ્યાઓનું નિકાલ અને ઓછામાં ઓછી દવાઓ દ્વારા વ્યક્તિને સંપૂર્ણ સારવાર અને કાયમી રાહત મળે તેવો પ્રયત્ન કરવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર પ્રકાશ ભટ્ટ, ન્યુરોલોજિસ્ટ એટ સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલ ભાવનગર। સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલ દર વર્ષે સેવામાં કંઈક ને કંઈક વધારો કરે એમ આ વર્ષે આપણે ડૉક્ટર પરેશ જાની કે જે ન્યુરોસાઇકેટ્રિસ્ટ છે એ આપણી સાથે જોડાયા છે અને હવે પછી રોજ એ આપણે અહીંયા 10 થી સાંજના 6 કે 7 સુધીમાં મળશે। તો માનસિક રોગોના દર્દીઓએ અને જેને ખાસ કાઉન્સેલિંગની જરૂર છે, સીબીટીની જરૂર છે એવા દર્દીઓ લાભ લઈ શકશે। થેન્ક યુ। જય મહાદેવ। હું મુકેશભાઈ જાની આજે ભાવનગરની
જનતાને જણાવવા માગું છું કે આજરોજ સત્યમ ન્યુરો કેર હોસ્પિટલની અંદર ડૉક્ટર પ્રકાશભાઈ ભટ્ટ ન્યુરો ફિઝિશિયન તેમજ ડૉક્ટર કીર્તિબેન જાડેજા આ બંનેના હોસ્પિટલની અંદર આજે એક નવા ડૉક્ટરનું આગમન થઈ રહ્યું છે. ડૉક્ટર પરેશભાઈ જાની જે મગજના જે ડૉક્ટર છે ડૉક્ટર પ્રકાશભાઈ ભટ્ટ તેની સાથે તે પોતે માનસિક રોગના ડૉક્ટર તરીકે પરેશભાઈ જાની આજે અહીંયા શુભારંભ કર્યો છે અને બેઠા છે. ત્યારે ભાવનગરની જનતાને હું એ જણાવવા માગું છું કે મગજ અને માનસિક જે બંનેને તકલીફ હોય એવા દર્દીઓને એક જ હોસ્પિટલની અંદર સારામાં સારી સારવાર મળી રહે છે. સાથોસાથ ડૉક્ટર પ્રકાશભાઈ ભટ્ટનું ખૂબ ઊંચું નામ છે અને ન્યુરો ફિઝિશિયન તરીકે આજે લગભગ 4 થી 5 જિલ્લામાં તેઓનું નામ છે અને સમગ્ર ગુજરાતમાંથી અહીંયા ઘણા બધા દર્દીઓ આવે છે. ત્યારે તેની સાથે સારા અને અનુભવી સરળ અને એકદમ મૃદુ સ્વભાવના ડૉક્ટર પરેશભાઈ જાની આજે તેમની સાથે બેસી અને પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યા છે. પ્રકાશભાઈ પણ એક અનુભવી ડૉક્ટર છે. તેણે પણ અલગ અલગ જગ્યાએ 2 થી 3 વર્ષનો એનો પોતાનો અનુભવ છે. ત્યારે મગજ અને માનસિક બંને ડૉક્ટરોને અને તમારા સ્નાયુને લગતી તમામ પ્રકારના સ્નાયુના રિપોર્ટો જે મશીન ઉપર થઈ શકે છે ડૉક્ટર કીર્તિબેન જાડેજા તે પણ અહીંયા બેસે છે. ત્યારે ભાવનગરની જનતાને અને આજુબાજુના તાલુકા અને જિલ્લાઓને મારી એક વિનંતી છે કે આપણે આપણા સ્વાસ્થ્ય અને હેલ્થ માટે જો કોઈ હોસ્પિટલ આપણે પસંદ કરવી હોય, આપણને નાનો મોટો અકસ્માત થયો હોય તો સ્વાભાવિક રીતે આપણને એવું લાગે કે આપણે મગજમાં તકલીફ થઈ છે તો આપણે ચાલો મગજના ડૉક્ટર પાસે જઈએ. તો આપણે ઘણીવાર ન્યુરોસર્જન પાસે જતા હોઈએ છીએ, પણ ખરેખર તમારું નાનું મોટું એક્સિડન્ટ થયું હોય ત્યારે તમારે ખાસ કરીને ન્યુરો ફિઝિશિયન પાસે પહેલાં જવું જોઈએ. ત્યારે હું એવું માનું છું કે ન્યુરો ફિઝિશિયનની જ્યારે આપણે જરૂર પડે તો સારામાં સારી સારવાર માટે અને એકદમ સરળ સ્વભાવ અને અનુભવની દ્રષ્ટિએ સત્યમ ન્યુરો હોસ્પિટલની અંદર જવું એવું મારું ભાવનગરની જનતાને ખાસ વિનંતી છે.